નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ચણાનું નવી રીતે નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ શાક, એ પણ ખાસ ગ્રેવી સાથે, જેથી શાક ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 10 જેટલા મરી, 2 એલચી, 1 ઇંચ તજ અને 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ. અને હવે અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને એકદમ સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળી ખૂબ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ કોથમીર સાથે 3 લીલા મરચાં અને હવે 1 મિનિટ કૂક કરી લઈએ. મરચાં તમે તીખાશ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો. તો મસાલાને આપણે ખૂબ સારી રીતે કૂક કરી લીધો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને ઠંડો કરી લઈએ. તો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે તેને જારમાં ઉમેરી દઈએ. સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને મસાલાને પીસી લઈએ. તો શાકનો સ્વાદ વધારતો મસાલો બનીને તૈયાર છે. હવે એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું અને હવે જીરુંને અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ. સાથે થોડું પાણી ઉમેરી મસાલાને 1 મિનિટ કૂક કરી લઈએ. એકવાર તમે આ રીતે ચણાનું શાક બનાવજો, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે તેમાં મસાલા ઉમેરી દઈએ. અડધો ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં ઉમેરીશું 250 ગ્રામ બાફેલા ચણા અને હવે ચણાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ. અને હવે કવર કરી 3 થી 4 મિનિટ કૂક કરી લઈએ. શાકને કૂક થતા 4 મિનિટ થઈ ગઈ છે. આ સમયે શાકમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે કોથમીર ઉમેરી શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવું ચણાનું ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર શાક બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.